સાઈડમાં આવ્યા। ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ તાર ચોરી કરી પોલીસ અને ખેડૂતોની ઊંઘ હરામ કરનાર ગેંગ સાથે ચોરીનો માલ ખરીદતા ભંગારીઓને પણ ઝડપી લેવામાં કીમ પોલીસને સફળતા મળી છે। ચોરીની ઘટનામાં 3 ચોર 4 રિસીવર ઝડપી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કીમ પોલીસે કુલ 3 ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂતો દ્વારા સમગ્ર ચોરી બાબતની જાણ સ્થાનિક જીઈબી વિભાગને કરવામાં આવતા જીઈબી વિભાગની ટીમે કીમ પોલીસ મથકે 11 કેવીની ભારે દબાણવાળી ખેતી વપરાશની વીજ લાઇનમાંથી વાયર કુલ આશરે 5880 મીટર અજાણ્યા ઇસમો કાપીને ચોરી અંગે કીમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। વણશોધાયેલ ગુના શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવતા આ દરમિયાન કીમ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પ્રેમાભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ ધુંધાભાઈ નાઓની સંયુક્ત બાતમી મળેલ હતી કે સંગતસિંહ રાવત નામનો ઈસમ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે અને તેને સાગરીતો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। જે માહિતીના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી સંપતસિંહ રાવતના કોલર સુધી પહોંચી ગઈ હતી અને કીમ પીઆઈ જાડેજાની કડક પૂછતાછમાં ગુનો કબૂલ્યો હતો અને એક પછી એક સાથી સાગરીતના નામ અને વીજ તારનો જથ્થો ખરીદનારના નામ જણાવતા પોલીસે તેને પણ ઝડપી લેતા ગુનાની કબૂલાત કરી હતી। કીમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલાં ભાદોલ પારડી રોડ અને કદરામાં એરથાણ રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી, જે કુલ 9000 મીટરથી પણ વધારે ચોરીનું આપણે કીમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો। સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કીમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે। આ રાવત ગેંગની એમઓ એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા। અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર, ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા, અમુક ગાડાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા। જેની અંદર કીમ પોલીસ સ્ટેશનના કુલ 2 ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। કીમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને 2 ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કીમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે।